જીસીબીથી પણ આ પથ્થર ઉપડતો નથી. વાળીનાથ મહારાજનું મંદિર એની નીચે ખૂબ જ સોનું છે. હેલો મિત્રો, આજે અજુજા ગામની અંદર વાળીનાથ મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ અને વાળીનાથ મહારાજનો તમને લાઈવ ચમત્કાર તમને મંદિરમાં બતાવશું. તો ચલો, જય વાળીનાથ. તો આ છે વાળીનાથ મહારાજનું મંદિર અને તમે જોઈ શકો છો કે આ પથ્થર તમને નોર્મલ લાગતો છે, પણ તમે કોઈ શરત પાડો તો તમે જીસીબીથી પણ આ પથ્થર ઉપડતો નથી, કારણ કે વાળીનાથ મહારાજનો સાક્ષાત ચમત્કાર છે. અને તમે જોઈ શકો છો કે આ તમને આંખો છે એ સાક્ષાત ખુલીથી જોઈ શકો છો. આ કે જે બાજુમાં બે માથા છે એ એવી માન્યતા છે અમારા ગામની અંદર અને હાલ પણ જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ બનાવ બન્યો હોય અને સાચા કે ખોટા સાબિત કરવા હોય તો આ વાળીનાથ મહારાજની સાક્ષીએ એ બંને વ્યક્તિઓને માથા ઉપડાવવામાં આવે છે. જો વ્યક્તિ ખોટો હોય તો એ માથું ઉપાડી શકતો નથી અને જે વ્યક્તિ સાચો હોય તો એ કમ્પ્લીટ એનાથી હાથમાં ઉપાડી શકે છે. તો આ વાળીનાથ મહારાજનો સાક્ષાત ચમત્કાર છે અજુજા ગામનો. અને મિત્રો, તમને લાઈવ બીજું પણ દર્શન કરેલા બતાવો કે તમે હાલ જોઈ શકો છો. હાલ બધાની અંદર આંખો ક્લીન નથી દેખાતી, પણ જ્યારે અમારા ગામના ઉદયસિંહજી પોપટજી જ્યારે 1લી તારીખ 1લો મહિનો અને 2025 અને બીજના દિવસે અહીંયા સવારમાં દર્શન કરવા માટે આવેલા હતા, તો એમને સાક્ષાત આંખો ખુલ્લી જોવા મળી. જેવી રીતના આપણે મનુષ્યને આંખ હોય એવી રીતના ક્લિયર આંખ જોવા મળી અને એમનો ફોટો પણ પાડેલો છે, એ તમને બતાવો. આ એ તસવીર છે જ્યારે તમે જોઈ શકો છો કે ઉદયસિંહજી પોપટજી આ લખેલું છે કે વાળીનાથ ભગવાને આજે મને સાચા દર્શન આપ્યા. જય વાળીનાથ બાપા, તમારું ઋણ કાયમ મારા માથે રાખજો, કારણ કે હું તમને આજે જીવિત ભાળ્યા જાણે તમારામાં પ્રાણ છે. આજે આંખો તમારી મારા જેવી જ જોઈ, કારણ કે આંખો સાક્ષાત માણસ જેવી હતી. તમે જોઈ શકો મિત્રો, આ ફોટાની અંદર સાક્ષાત આંખો ખોલેલી હોય માણસની એવી રીતે છે. આ કોઈ અફવા નથી, આ સત્ય ઘટના છે. અને હા મિત્રો, અહીંયા શ્રી વાળીનાથ મહારાજના મંદિર મોટું નથી બનતું, કારણ કે એનો જે પાયો છે એ ઊંડો ગાળવો પડે 2 થી 3 ફૂટ. અને વાળીનાથ મહારાજે તેની પરવાનગી નથી આપી, કારણ કે અહીંયા એવું માનવામાં આવે છે કે અહીંયા આ જે જમીન છે વાળીનાથ મહારાજનું મંદિર એની નીચે ખૂબ જ સોનું છે. પણ મિત્રો, જે કોઈ અહીંયા 2-3 ફૂટ ખાડો ગાળે તો મિત્રો કાયદેસર વાળીનાથ મહારાજના પરચા જોવા મળે છે. અને અહીંયા આજુબાજુ તમને ક્યાંય ભમરા મધ જોવા નહીં મળે, પણ અહીંયા તમે અજાણતા કે જાણી જોઈને અને એ તમે એવું કરવાનો ટ્રાય કરો છો તો ભમરા ઉડે છે અને ભમરા કરડે છે અને માણસ બચતો પણ નથી. અહીંયા દર પૂનમના દિવસે અહીંયા શ્રદ્ધાળુઓ બહાર ગામથી આવતા હોય છે અને દર પૂનમના દિવસે અહીંયા પ્રસાદીનું પણ આયોજન કરેલું હોય છે મિત્રો. અને પ્રસાદીની અંદર દૂધ પાકનું આયોજન કરેલું હોય છે અને દર પૂનમે કોઈ અલગ વ્યક્તિઓ પ્રસાદનું આયોજન કરતા હોય છે સેવા કરવા માટે. અને તમારે અહીંયા વાળીનાથ દાદાના દર્શન કરવા માટે આવવું હોય તો ડીસા પાટણવાળા હાઈવે ત્યાંથી પાટણથી મુનાથી અજુજા અને અજુજા ગામમાંથી ગુલાબપુરા જવાનો રસ્તો છે, ત્યાં તમે વાળીનાથ મહારાજના દર્શન કરી શકો. તો જય શ્રી વાળીનાથ. આ ટાંકાનું પાણી એટલું જ મીઠું અને ઠંડુ છે. તમે ઉનાળાની અંદર આવો, શિયાળાની અંદર આવો કે ચોમાસાની અંદર આવો, 4 કે 12 મહિના પાણી ઠંડુ અને મસ્ત મીઠું લાગે છે. આ છે, તમે જોઈ શકો છો, આ ધર્મશાળા છે જ્યાં લોકો દર પૂનમના દિવસે પ્રસાદ કરવા માટે અહીંયા બેસી શકે છે. અને તમને હાલ થોડો ઘણો કચરો જોવા મળતો છે, પણ એ કચરો કોઈએ પાડેલો નથી, આ પક્ષીઓ દ્વારા પાડેલો છે. પણ તમે પૂનમના દિવસે તમને એકદમ ક્લીન અને તમને મસ્ત લાગે એવું વાતાવરણ ભર્યું અને પ્રેમ ભાવ ભર્યો પ્રસાદ જમવા મળે છે. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં જય વાળીનાથ લખજો. અને કોઈ તમારી આજુબાજુ આવું ધાર્મિક મંદિર હોય કે આવું કોઈ રહસ્યમય મંદિર હોય તો કોમેન્ટમાં એ પણ જણાવજો. આપણે ત્યાં આવી અને વિડીયો બનાવશું. જય વાળીનાથ.